એક વાત કહું, તમને થોડું ખોટું લાગશે, પણ એ પહેલાં તમારી ચારે બાજુ જુઓ. પોતાના ઘરને જુઓ, પોતાના રૂમને જુઓ, પોતાના કપડાને જુઓ, પોતાની જિંદગીને જુઓ અને પછી પોતાને એક સવાલ પૂછો, ઈમાનદાર સવાલ. શું તમે ખુશ છો? શું તમે સંતુષ્ટ છો? કે પછી તમારામાં પણ ક્યાંક ને ક્યાંક એક દર્દ છે, એક દુઃખ છે કે કદાચ મારી પાસે પૈસા હોત, કદાચ મારી પાસે એ બધું હોત જેને હું ચાહું છું. અને હું જાણું છું તમે એ જ વિચારી રહ્યા છો, કેમ કે આપણે બધા એવું જ વિચારીએ છીએ કે આપણે બધાને પૈસાની કમીથી પરેશાન છીએ. આપણે માનીએ કે ના માનીએ, આપણે બોલીએ કે ના બોલીએ, પણ સાચું એ જ છે કે હા, પૈસા મેટર કરે છે, ઘણા વધારે મેટર કરે છે. અને આજે હું તમને જણાવવાનો છું કે પૈસા કેમ બહુ જરૂરી છે, પૈસાનો શું પાવર છે અને સૌથી જરૂરી, આપણે પૈસા કેવી રીતે કમાવી શકીએ. આજનો આ એક વિડીયો સાધારણ વિડીયો નથી, એક જાગૃતિ છે, એક ક્રાંતિ છે. કેમ કે આજ પછી તમે બદલાઈ જવાના છો, આજ પછી તમે પૈસા કમાવા માટે મજબૂર થઈ જવાના છો. તો તૈયાર છો? તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલી વાત, પૈસા બુરાઈ નથી, પૈસા તાકાત છે. સાંભળો, પહેલાં એક ગલતફહેમી દૂર કરીએ. લોકો કહે છે ને કે પૈસા જ બધું નથી, પૈસાથી ખુશી નથી મળતી, પૈસા બુરાઈની જડ છે. અને હું તમને પૂછું છું કે આ બધું કોણ બોલે છે? અને એ લોકો કે જેમની પાસે પૈસા નથી, એ લોકો કે જે પોતાને ગરીબ જ છે અને પોતાની ગરીબીને જસ્ટિફાઈડ કરવા માટે આવી બધી વાતો કરે છે. પણ સત્ય શું છે? સત્ય એ છે કે પૈસા તાકાત છે, પૈસા ફ્રીડમ છે, પૈસા ચોઈસ છે. જ્યારે તમારી પાસે પૈસો હોય છે તો તમે તમારી જિંદગી તમારા હિસાબથી જીવી શકો છો. તમે તમારા સપના પૂરા કરી શકો છો, તમે તમારા પરિવારનો ખ્યાલ રાખી શકો છો, તમે તમારા માતા પિતાને ખુશ કરી શકો છો અને એ બધું કરી શકો છો કે જે તમે કરવા માંગો છો. અને જ્યારે તમારી પાસે પૈસા નથી હોતા તો શું થાય છે? તમે મજબૂર થઈ જાઓ છો, બીજા પર ડિપેન્ડેડ થઈ જાઓ છો. તમારે એ કરવું પડે છે જે તમે નથી કરવા માંગતા, તમારે એ સાંભળવું પડે છે જે તમે સાંભળવા નથી માંગતા. અને સૌથી મોટી વાત, તમે તમારા સપનાઓને મળતા જુઓ છો, રોજ જુઓ છો, કેમ કે તમારી પાસે પૈસા નથી. એ પૂરા કરવા માટે તો પૈસા બુરાઈ નથી, પણ પૈસાની કમી બુરાઈ છે. પૈસા તાકાત છે અને હરેક માણસને આ તાકાતની જરૂરત છે, ચાહે એ માને કે ના માને. બીજી વાત, ગરીબી એક માઇન્ડસેટ છે, અમીરી પણ એક માઇન્ડસેટ છે. હવે સાંભળો, આ બહુ જ ગહેરી વાત છે. ગરીબી તમારા બેંક એકાઉન્ટમાં નથી હોતી, ગરીબી તમારા દિમાગમાં હોય છે, ગરીબી તમારા વિચારોમાં હોય છે. અને જ્યાં સુધી તમારા વિચારો ગરીબ છે ત્યાં સુધી તમે ક્યારેય અમીર નથી બની શકતા, ચાહે તમે ગમે તેટલા રૂપિયા મળી જાય. તો ગરીબ માઇન્ડસેટ શું છે? ગરીબ માઇન્ડસેટ એ છે કે જે હંમેશા બહાના બનાવે છે, હંમેશા ફરિયાદ કરે છે, હંમેશા બીજાને દોષ આપે છે. મારી પાસે પૈસા નથી એટલે હું કંઈ કરી નથી શકતો, મારી પાસે કોઈ કનેક્શન નથી, મારી પાસે એજ્યુકેશન નથી, મારું બેકગ્રાઉન્ડ સારું નથી. આ બધું ગરીબ માઇન્ડસેટની વાતો છે. પણ અમીર માઇન્ડસેટ શું છે? અમીર માઇન્ડસેટ એ છે કે જે હંમેશા સોલ્યુશન શોધે છે, જે ઓપોર્ચ્યુનિટી શોધે છે, જે કહે છે અત્યારે મારી પાસે કંઈ જ નથી પણ હું બનાવી લઈશ, હું શીખી લઈશ, હું કરી લઈશ. ભલે મને ગમે તેટલો સમય લાગે, ભલે મને ગમે તેટલી મહેનત કરવી પડે, પણ હું તે કરીશ. અને સૌથી મોટો ફરક એ છે કે ગરીબ માઇન્ડસેટ વિચારે છે કે પૈસો વાપરવા માટે છે, પણ અમીર માઇન્ડસેટ એવું વિચારે છે કે પૈસો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હોય છે. ગરીબ માઇન્ડસેટ વિચારે છે કે નોકરી સિક્યુરિટી છે, પણ અમીર માઇન્ડસેટ વિચારે છે કે બિઝનેસ ફ્રીડમ છે. ગરીબ માઇન્ડસેટ ટાઈમના બદલામાં પૈસા કમાય છે, પરંતુ અમીર માઇન્ડસેટ એક સિસ્ટમ બનાવે છે કે જે એના વગર પણ પૈસા કમાતો રહે છે. સૌથી પહેલાં પોતાનું માઇન્ડસેટ બદલો, ગરીબ વિચારોને ફેંકી દો અને અમીર વિચારોને અપનાવો, કેમ કે જ્યાં સુધી તમારા વિચારો નહીં બદલાય ત્યાં સુધી તમારી જિંદગી નહીં બદલાય. ત્રીજી વાત, પૈસા કમાવા એક સ્કિલ છે, તો શીખી લો ને તેને. હવે ધ્યાનથી સાંભળો, પૈસા કમાવા તે કોઈ કિસ્મતની વાત નથી, કોઈ લકની વાત નથી. પૈસા કમાવા એક સ્કિલ છે, એક કલા છે. અને હરેક સ્કિલની જેમ તેને પણ શીખી શકાય છે, પ્રેક્ટિસ કરી શકાય છે, માસ્ટર કરી શકાય છે. પણ પ્રોબ્લેમ શું છે? પણ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં કે કોલેજમાં આપણને આ શીખવાડવામાં આવતું નથી, પણ આપણને શીખવાડવામાં આવે છે કે ભણો, ડિગ્રી લો, નોકરી કરો અને જિંદગીભર એ નોકરીમાં ફસાઈ રહો. પણ આપણને એ નથી શીખવવામાં આવતું કે પૈસો કેવી રીતે કમાવાય છે, બિઝનેસ કેવી રીતના કરી શકાય છે, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરાય છે, પૈસાથી પૈસો કેવી રીતના બનાવી શકાય છે. અને આ જ કારણે 95% લોકો જિંદગીભર સ્ટ્રગલ કરતા રહે છે, કેમ કે તેઓ ક્યારેય શીખ્યા જ નથી કે પૈસો કેવી રીતે કમાવાય છે. તેઓ બસ સિસ્ટમમાં ફસાઈ ગયા હોય છે જે એમને શીખવવામાં આવી હતી, ભણતર, નોકરી, રિટાયરમેન્ટ અને પછી મૃત્યુ. પરંતુ તમારે આ સિસ્ટમમાંથી બહાર નીકળવું પડશે,
પોતાને શીખવવું પડશે, ફાઇનાન્શિયલ એજ્યુકેશન લેવું પડશે, કોર્સિસ કરવા પડશે અને શીખવું પડશે કે પૈસો કેવી રીતે કામ કરે છે, પૈસા કેવી રીતે કમાવી શકાય છે, પૈસા કેવી રીતે વધારી શકાય છે. અને જ્યારે તમે આ બધું શીખી જશો ત્યારે પૈસા કમાવા તમારા માટે બિલકુલ સરળ થઈ જશે, નેચરલ થઈ જશે અને ખબર પડશે કે તમારે શું કરવું પડશે અને ક્યારે કરવું પડશે. ત્યારે તમે પૈસા કમાશો અને ઘણા બધા પૈસા કમાશો. ચોથી વાત, પૈસા માત્ર નોકરીથી નથી આવતા, મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ બનાવો. હવે આ મેઇન પોઈન્ટ છે. મોટી ભૂલ મિડલ ક્લાસની શું છે? આવકનો એક જ સોર્સિસ, માત્ર નોકરી અને પૂરી જિંદગી નોકરી પર ડિપેન્ડેડ, અને જો એ નોકરી જતી રહી તો બધું જ ખતમ. પરંતુ અમીર લોકો આવું નથી કરતા. એમની પાસે મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ હોય છે, 7, 8, 10 અલગ અલગ રીત, જેનાથી તેમને અલગ અલગ પૈસો આવે છે અને તેના કારણે તેઓ સિક્યોર હોય છે. એક સોર્સિસ બંધ થઈ ગયો હોય તો કંઈ વાંધો નથી, બાકી ચાલી રહ્યા હોય છે. તો તમારે પણ આવું જ કરવું પડશે, મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ બનાવવા પડશે. કેવી રીતે? પહેલાં તમારી મેઇન નોકરી અથવા બિઝનેસ આ તમારો પ્રાઇમરી સોર્સિસ છે. બીજો, સાઈડ આવક, કોઈ ફ્રીલાન્સિંગ, કોઈ સ્કિલ વેચો યા કન્સલ્ટિંગ કરો, કંઈ પણ કરો. ત્રીજો, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો, શેર માર્કેટ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, રિયલ એસ્ટેટ હોય, જ્યાં તમારો પૈસો કામ કરે છે અને પૈસા બનાવે છે. ચોથો, પેસિવ ઇન્કમ, કે કોઈ યુટ્યુબ ચેનલ હોય, બ્લોગ હોય, ઓનલાઈન કોર્સિસ હોય, કંઈ એવું જે એકવાર બનાવી અને હંમેશા પૈસા આવતા રહે. અને જ્યારે આપની પાસે 4-5 સોર્સિસ બની જશે ને, ત્યારે તમને ફાઇનાન્શિયલ ફ્રી થઈ જશો. તમારે કોઈ પણ એક આવક પર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે અને તમે ઘણા બધું પૈસા કમાશો. તો આજથી જ વિચારવાનું ચાલુ કરો, હું બીજી આવકનો સોર્સિસ કેવી રીતે બનાવી શકું, હું ત્રીજી આવકનો સોર્સિસ કેવી રીતે બનાવી શકું, અને પછી કામ કરવાનું શરૂ કરો. પાંચમી વાત, વેલ્યુ આપો, પૈસા આપોઆપ આવશે. હવે આ એક ઘણો જ પાવરફુલ કોન્સેપ્ટ છે અને ઘણા ઓછા લોકો આને સમજે છે. પૈસો કેવી રીતે આવે છે? પૈસો ત્યારે આવે છે જ્યારે તમે વેલ્યુ આપો છો અને જ્યારે તમે કોઈની પ્રોબ્લેમને સોલ્વ કરો છો. તમે જ્યારે કોઈની જિંદગીમાં કંઈક એડ કરો છો. જુઓ, દુનિયાનો સૌથી અમીર માણસોને, બિલ ગેટ્સે શું કર્યું? તેમણે કોમ્પ્યુટર દરેક ઘરમાં પહોંચાડ્યું અને તેમણે લોકોની જિંદગી સરળ બનાવી. સ્ટીવ જોબ્સે શું કર્યું? તેમણે સ્માર્ટફોન બનાવ્યો અને તેમણે ટેકનોલોજીને સિમ્પલ બનાવી. માર્ક ઝુકરબર્ગે શું કર્યું? તેમણે દુનિયાને કનેક્ટ કરી સોશિયલ નેટવર્ક બનાવ્યું. તો બધાએ પહેલાં વેલ્યુ આપી, પહેલાં લોકોને પ્રોબ્લેમ સોલ્વ કર્યા અને પછી પૈસા આવ્યા, આપમેળે આવ્યા, ઘણા જ આવ્યા. કેમ કે તમે જ્યારે વેલ્યુ આપો છો ત્યારે લોકો સામેથી પૈસા આપી દે છે, ખુશીથી આપે છે. અને તમારે પણ આ જ કરવાનું છે. વિચારો કે હું કોની પ્રોબ્લેમને સોલ્વ કરી શકું, હું કોની લાઈફ સરળ બનાવી શકું, હું શું વેલ્યુ આપી શકું, અને પછી તે વેલ્યુ આપો. પહેલાં મફતમાં આપો અને પછી જુઓ પૈસા સામેથી તમારી પાસે કેવા આવવા લાગે છે. અને આ માત્ર બિઝનેસમાં નહીં, નોકરીમાં પણ અગર તમે તમારી કંપનીને વેલ્યુ આપશો, તમારા બોસને વેલ્યુ આપશો, તો તમારો પગાર વધશે, તમારું પ્રમોશન થશે. કેમ કે તમે વેલ્યુ આપી રહ્યા છો અને વેલ્યુ હંમેશા રિવોર્ડ થાય છે. તો ફોકસ વેલ્યુ પર કરો, પૈસા પર નહીં. પૈસા આપમેળે આવી જશે. છઠ્ઠી વાત, ટાઈમ ઇઝ મની બટ મની ઇઝ નોટ ટાઈમ. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. માણસો કહે છે ને કે ટાઈમ ઇઝ મની, અને એ બિલકુલ સાચું છે. પણ આ ઉલટું નથી. મની ઇઝ નોટ ટાઈમ. તમે પૈસાથી ટાઈમ ખરીદી નથી શકતા. ટાઈમ એકવાર ગયો તો ગયો, પાછી નથી આવતો. તો શું મતલબ થયો? મતલબ એ છે કે તમે તમારો સમય વેચવાનો બંધ કરવો પડશે. હમણાં તમે શું કરો છો? નોકરી કરો છો, મતલબ કે 9 થી 5, 8 કલાક તમારો સમય, એના બદલામાં પગાર મળે છે. તમે તમારો સમય વેચી રહ્યા છો અને પ્રોબ્લેમ એ છે કે સમય લિમિટેડ છે. તમારી પાસે માત્ર 24 જ કલાક છે. તો તમે એટલું જ કમાઈ શકો છો કે જેટલા તમારાથી સમયની વેલ્યુ છે. પરંતુ અમીર લોકો આવું નથી કરતા. તેઓ પોતાનો સમય નથી વેચતા. તેઓ સિસ્ટમ બનાવે છે, તેઓ બિઝનેસ બનાવે છે જે તેમના વગર પણ ચાલે છે, જે તેમના સૂતેલા હોવા છતાં પણ પૈસા કમાય છે. તો એમની આવક એમના સમય સાથે લિંક નથી. તેઓ પણ અનલિમિટેડ કમાઈ શકે છે. તો તમારે પણ આ જ કરવાનું છે. પોતાનો સમય વેચવાનો બંધ કરવાનું છે અને સિસ્ટમ બનાવવાની છે. એવો બિઝનેસ બનાવવાનો છે કે તમારા વગર પણ ચાલે એવી ઇન્કમ સ્ટ્રીમ બનાવવાની છે કે જે પેસિવ હોય, જે તમારા સૂતેલા હોવા છતાં પણ પૈસા આપે. અને આ બધું મુશ્કેલ નથી. આજના સમયમાં ઘણા બધા ઓપ્શન છે. ઓનલાઈન બિઝનેસ છે, ડિજિટલ પ્રોડક્ટ છે, ઓટોમેશન છે, આઉટસોર્સિંગ. તમે નાના સ્ટેપથી સ્ટાર્ટઅપ કરી શકો અને ધીરે ધીરે એક એવી સિસ્ટમ બનાવી શકો
કે જે તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપે, તો આજથી વિચારવાનું શરૂ કરો કે પોતાને સમય કેવી રીતે બચાવી શકું, હું સિસ્ટમ કેવી રીતે બનાવી શકું, અને પછી કામ કરવાનું શરૂ કરો. કેમ કે જ્યારે તમે પોતાને સમય વેચશો તો તમે હંમેશા લિમિટેડ રહેશો, પણ જો સિસ્ટમ બનાવશો તો તમે અનલિમિટેડ થઈ જશો. અને મિત્રો, 7મી વાત, હા તો મિત્રો, આ જગ્યાએ કરી વિડીયોનો એન્ડ, અને આનો ભાગ 2 જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરીથી નેક્સ્ટ એપિસોડમાં જે પણ આગળના ડિફરન્ટ ટોપિક છે એ લઈને ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.